કે સદા જીવનું કર્તવ્ય શું છે, જે જીવને જે મનુષ્યને મરણકાળ નજીક આવે એ જીવને શું એનું કર્તવ્ય, મનુષ્યનું કર્તવ્ય શું, એ જીવને શું કરવું જોઈએ. કૃપા કરીને મને જણાવો, મુક્તિ મળે તેવી કોઈ કથા મને કહો. પરીક્ષિત વિચાર કરે છે કે મારા માના ગર્ભમાં જ્યારે હતો ત્યારે પ્રભુ તે મને દર્શન દીધા અને મને એ ગર્ભમાંથી મુક્ત કરાયો, મારું રક્ષણ કર્યું. કારણ કે રક્ષણ કર્યું એટલે જ નામ પરીક્ષિત પડ્યું. પરિરક્ષતી ઇતિ પરીક્ષિત, એ નહીતર વિષ્ણુરાત નામ હતું, ભગવાનનું રક્ષણ કરેલું. ત્યારે અહીં એકદમથી મારું જન્મ પણ તમે સુધાર્યું પ્રભુ, હવે મારું મરણ નહીં સુધારો, હવે મારું મૃત્યુ નહીં સુધારો. પરમાત્મા પાસે આપણને આટલી જ પ્રાર્થના દરરોજ કરવી જોઈએ, હમારે હરિ અવગુણ ચિત્ત ન ધારો. પ્રભુ આખા દિવસમાં કરેલા જેટલા કંઈ કાર્યો છે ને, જાણતા અજાણતા સારા નરસા કંઈ પણ કાર્ય થયા છે, પણ પ્રભુ હું તો પાપી છું, મને જન્મ ધારણ કરાવ્યો, જન્મ ધારણ થયું છે, તો પ્રભુ હવે મારું મૃત્યુ પણ તું સુધારજે.